જામનગર તારીખ 31 ડિસેમ્બર પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાનના હવાલે પ્રતિસાદ આપતા શેઠ કાકુભાઈ જીવનદાસ સ્ત્રી હુનર ઉદ્યોગ શાળા જોડિયા દ્વારા સંચાલિત શ્રીમતી યુપી વ્યાસ કન્યા વિદ્યાલય ખાતે એનએસએસની વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીનીઓને ટીબી રોગ વિશે જાગૃત કરવા અને દર્દીઓને સામાજિક તથા માનસિક ટેકો પૂરો પાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે। સેમિનારમાં ધોરણ 11 અને 12ની 90થી વધુ વિદ્યાર્થીઓને ટીબીના લક્ષણો, નિદાન, સારવાર વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું કે ટીબી એ માઇકોબેક્ટેરિયલ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી ફેલાતો ચેપી રોગ છે, જે મુખ્યત્વે ફેફસાને અસર કરે છે। જોકે યોગ્ય અને સતત સારવારથી આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે। આ અભિયાન અંતર્ગત શાળાની 7 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે નિઃશ્રય મિત્ર તરીકે જોડાઈને ટીબીના દર્દીઓને સાયકોલોજીકલ સપોર્ટ આપવા માટે પ્રેરણાદાયી પહેલ કરી। ટીબીની સારવાર લાંબી હોવાથી દર્દીને માનસિક સહિયારાની ખાસ જરૂર હોય છે, જે ભૂમિકા હવે આ નવયુવાન નિઃશ્રય મિત્રો ભજવશે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર નુપુર પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર પંકજકુમાર સિંઘના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સંજય સોમૈયાની દેખરેખ હેઠળ જિલ્લા SBCC ચિરાગ પરમાર, ટીબી સુપરવાઇઝર નિકુંજભાઈ પાગડાળ અને આરોગ્ય કર્મચારી મનીષભાઈ દ્વારા મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય કૃષ્ણાબા ચુડાસમા તથા શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી।